મોરબીમાં ફરીથી લોકો રસ્તા ઉપર ઉતર્યા છે। ખરાબ રોડ રસ્તાને લઈ લોકોએ રસ્તા ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। પ્રાથમિક સુવિધાના અભાવને લઈ રસ્તા ઉપર ઉતરી લોકો એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મોરબીમાં કાંતિ અમૃતિયા બાદ દુર્લભજી દેથરિયાનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ઉત્સવ કરી અને અમે સરકારશ્રીને બતાવવા માંગીએ છીએ કે અમે આ ઉત્સવ જ નથી, અમે તમારી પાસે એક માંગ કરીએ છીએ જેથી કરી અને તમારો ક્યાંક આત્મા જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ। સમાચારોમાં આગળ વાત કરીએ ખરાબ રોડ રસ્તાઓની। મોરબીમાં ફરીથી લોકો રસ્તા ઉપર ઉતર્યા છે। ખરાબ રોડ રસ્તાને લઈ લોકોએ રસ્તા ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। પ્રાથમિક સુવિધાના અભાવને લઈ રસ્તા ઉપર ઉતરી લોકો એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઘુટુ ગામની રામોક વિલેજ સોસાયટીના રહીશો દ્વારા એ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોરબીમાં કાંતિ અમૃતિયા બાદ દુર્લભજી દેથરિયાનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। આ સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં એક બાજુ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો એ જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે લોકોએ તેમનો એ રસ્તા ઉપર ઉતરી અને કીચડથી રમી અને વિરોધ કર્યો છે। સાથે જ કીચડ મહોત્સવ કરીને રહીશોએ આ અનોખી રીતે વિરોધ કરી અને ધારાસભ્યોના કાન એ ઢંઢોર્યા છે। સમાચાર એ મોરબીના કે જ્યાં હવે કાંતિ અમૃતિયા બાદ એ દુર્લભજી દેથરિયાનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। લોકોએ અપીલ કરી છે કે માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરીશું। મોરબીમાં ફરીથી રોડ રસ્તા પાણી અને ગટરની સમસ્યાને લઈ લોકો રસ્તા ઉપર ઉતર્યા છે। જે રીતના તમે જોઈ રહ્યા છો કે લોકો એ કીચડની અંદર એ રમી અને કીચડ ઉત્સવ નામ આપી અને ધારાસભ્ય અને સ્થાનિક તંત્રનો એ વિરોધ કરી રહ્યા છે। થોડા દિવસો પહેલા પણ એ મોરબીમાં રોડ રસ્તાને લઈ એ મોટી બબાલ સર્જાઈ હતી। ત્યારબાદ રાતોરાત એ તંત્ર જાગ્યું હતું અને તંત્રએ ચાલુ વરસાદે એ કામગીરી શરૂ કરી હતી। એ જ રીતના હવે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો જ્યારે જન્મદિવસ છે અને જન્મદિવસની શુભેચ્છાઓ એ લોકોએ કંઈક અનોખી રીતે આપી છે। આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો એ ઘુટુ ગામની સોસાયટીથી સામે આવી રહ્યા છે કે જ્યાં લોકોએ રસ્તાઓની માંગ સાથે એક કીચડ ઉત્સવ કરી અને ધારાસભ્ય અને સ્થાનિક તંત્રને એ વિરોધ પ્રદર્શન કરી અને આ દેખાડો કર્યો છે। ઢોલ નગારા સાથે કીચડમાં લોકો ઉતર્યા હતા અને જે રીતના એ મહિલાઓ બાળકો અને એ પુરુષો છે આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા અને ત્યાંથી લોકોએ શું માંગ કરી અને તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું આવો તે પણ સાંભળીએ। વિરોધ કરવાનું કારણ એ છે કે અમે કીચડ રમત ઉત્સવ રાખેલો છે કે આપણે રમત ઉત્સવ કરી અને અમે સરકારશ્રીને બતાવવા માંગીએ છીએ કે અમે આ ઉત્સવ જ નથી, અમે તમારી પાસે એક માંગ કરીએ છીએ। પાણી રોડ રસ્તા ગટરથી અમને જે છે ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય થયો છે તો એની અમે માંગણી કરીએ છીએ આ રમત રમીને। અને આ જો માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું, ગાંધી ચીલિયા માર્ગે પણ હાલશું અને જે કાંઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું। અને સોસાયટી બધા નાનેથી મોટા બધા મારી ભેગા છે અને ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય કરવામાં આવે છે। જ્યારે ઘુટુ સરપંચશ્રીને અમારે કહેવામાં આવ્યું કે ભાઈ અમને રોડ રસ્તા ગટર પાણી આપો ત્યારે એને એમ કીધું કે બાપ થઈને કામ નથી દેવું। તો શું ખરેખર આ વસ્તુ વ્યાજબી છે અને શું ઉપર કોઈ સરકારે જોયું જ નથી કાંઈ? અને આજે આમંત્રણ પણ આપેલું હતું કે અમે આ જે ઉત્સવ રાખેલું તો તમે આવો, તમારા માટે ફૂલ શણગાર બધું રાખેલું જ છે અને અમારે કોઈ પણ તમારા અપમાન કરવાના નથી। જેથી કરીને તમે અમારી સોસાયટીની સુવિધાઓ જુઓ, જેથી કરી અને તમારો ક્યાંક આત્મા જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ। અનોખો વિરોધ કરવાનું કારણ શું? અનોખો વિરોધ આપણી સરકાર શ્રી રમત ગમતને વધારે પ્રોત્સાહન આપતી હોય જેથી કરી અને અમે આજ અનોખો વિરોધ કરેલો છે જેથી કરીને અમારી સરકાર શ્રી જાગે અને ઉપર લેવલ સુધી ખબર પડે કે આ રમત ઉત્સવ નથી, આ એક માંગણી છે। એટલે આ ઈ દ્વારા અમે વિરોધ કરેલો છે। અમારી સોસાયટીમાં રોડ રસ્તા પાણીની કોઈ જાતની સુવિધા નથી એના માટે। અને આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? રમતને ખેલકૂદને છે। જો આ તમે હાલત તો જોવો જ છો, ત્યાં રમત આયોજન કરે છોકરા માટે કાદામાં રમવું પડે છે। અમારે કેટલું હવે સહન કરવાનું?
આ કેટલા ટાઈમથી સમસ્યા છે આ સમસ્યા છે કમ સે કમ 10-9 વર્ષથી. હવે આ તમારો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શું કરશો તો આગળ? હવે જે આગળ કાર્યવાહી કરવી પડે એ અમારે કરવી પડશે. બીજું તો સરપંચ અમને એમ કહે છે ના તમારું કાંઈ આમાં નહીં થાય. તો અમારે કેને વિરોધ કરવો? નગરપાલિકાએ અમે ગયા તો તોય અમને કાંઈ આમાં સવાલ નથી જવાબ હાલતો. આ છોકરા જો છોકરાને ક્યાં રમાડવા અમારે આથી? શું અમારે આમે વાળી રહેવાનું? આથી અમે શું કાંઈ હારી માંગ કરવામાં કંઈ છૂટ નથી કે અમારે કાંઈ હક નથી. ખાલી ઈ કયો અમને કે અમે કીને રજૂઆત કરી, બધું રજૂઆત કરી લીધી છે તોય આના પ્રશ્ન અહીંયા જ આવીને અટકી રહે છે. આગળ વધતો નથી પ્રશ્ન. બોલે આથી અમને કીના પાંચ અમે જઈ પંચાયત પાસે ગયા, જિલ્લા અધિકારી બધા પાસે જઈને આવ્યા છે તોય અમારે આના વિરોધ તોય આજે અમે રમત આયોજન કર્યું કિચડમાં. તો છોકરાઓને કિચડમાં રમાડવાનું બીમારી પેલા અત્યારે તો કેટલી બીમારી હાલે છે તો ક્યાં જવાનું? ગરીબ માણસ ક્યાં જાય આમાં? નથી રોડ રસ્તો પાણી ગટર લાઈન નહીં, ક્યાં જવાનું? કેટલી માણસ પબ્લિક સહન કરે એ પેલા કયો અમને. બધી સોસાયટીમાં ખોટુંમાં જોઈ આવું, અહીંયા જોઈ આવું. અમારી સોસાયટીમાં જ કેમ એમ થાય છે? વસ્તી કેટલી અંદાજે? અમારા વસ્તી હશે 800 થી ઉપર વસ્તી છે.